તમારી ભક્તિની શક્તિથી પ્રસન્ન થયો છું માટે ભક્તરાજ અવશ્ય તમારી મનોકામના પૂરી થશે. હરે આજ અમૂલ નારીનો એક પુષ્પાયાનો છો. હરે આજ અમૂલ નારીનો એક પુષ્પાયાનો છો. સેવા કરો નવ નવ વાર અમૂલ નારીનો એક પુષ્પાયાનો છો. સેવા કરો નવ નવ વાર અમૂલ નારીનો એક પુષ્પાયાનો છો. આતે એવા રે કુંવર ધર્મ છે. આતે એવા રે કુંવર ધર્મ છે. રાખજો વીરમ દેવજીનો એવા રે કુંવર ધર્મ છે. રાખજો વીરમ દેવનો એવા રે કુંવર ધર્મ છે. હરે ભક્તરાજ, આજે મેં તમને પુષ્પ આપ્યું એની 9 માસ સેવા કરજો, જરૂરથી તમારી પુત્રની પ્રાપ્તિ થશે. ભલે પ્રભુ. હરે આટલા આવ્યો છું અને મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ 12 ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી અને એક દિલ્હીનો બાદશાહ ગાયોનો કતલ કરી રહ્યો છે. તો આટલા આવ્યો છું તો લાય આ પ્રભુને આજીજી કરું. કોઈ પ્રભુ આવે તો સારું. હરે ભક્તરાજ, તમારે જે વરદાન જોઈતું હતું એ તમને આપ્યું, છતાં પણ તમે કેમ બચાવ્યા? હરે પ્રભુ, મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ 12 ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી અને એક દિલ્હીનો બાદશાહ ગાયોનો કતલ કરી રહ્યો છે. તો આપ પોતે પધારો તો સારું. હરે ભક્તરાજ, એને તમે ચિંતા ના કરો, કારણ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધી જાય છે ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે મારે અવતાર ધારણ કરીને આપવું જ પડે છે. માટે ભૂમિનો ભાર ઉતારવા હો કોઈ ના કોઈ સ્વરૂપે મારે અવતાર ધરવો જ પડે છે. હરે આજ અમૂલ નારીનો બીજો પુષ્પાયાનો છો. હરે આજ અમૂલ નારીનો બીજો પુષ્પાયાનો છો. હોશ પાણે પારણે પધરાવ અમૂલ નારીનો બીજો પુષ્પાયાનો છો. હરે પારણે પધરાવ અમૂલ નારીનો બીજો પુષ્પાયાનો છો. હરે ભક્તરાજ, આજે બીજું પુષ્પ આપ્યું એને પારણે પધરાવજો. હરે પ્રભુ, આપ પોતે પધાર્યા છો એવા અમારા મહેલમાં પધારો એની કોઈ સાબિતી. હરે ભક્તરાજ, તમારે સાબિતી જોઈએ છે કે પોતે પ્રભુએ અવતાર લીધો કે નહીં એવી સાબિતી જોઈએ છે. હરે આજા મહેલો પારો કોમ કોમ પગલો રે. હરે આજ મહેલો પારો કોમ કોમ પગલો રે. આજે મહેલો પારો કોમ કોમ પગલો રે. આજે મહેલો પારો કોમ કોમ પગલો રે. ઓ તારો કરતા દે મહેલો પારો કોમ કોમ પગલો રે. ઓ તારો કરતા દે મહેલો પારો કોમ કોમ પગલો રે. હરે ભક્તરાજ, જ્યારે તમારા ઉકળતા ડેક નેચા ઉતરી જાય અને મહેલમાં કુમ પગલા પડે તો જાણજો કે મેં પોતે અવતાર લીધો છે. ભલે પ્રભુ. નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકા નાથ મારો રાજા રણ છોડ છે એને
કરાશે. અરે આજ દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. આજે દ્વારિકા છોડીને અજમલ ચાલિયા રે. એ કાલી પોકરગઢની વાટ દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. શું થશે? હરે સિપાહીઓ, તમારો પણ અવતાર ધારી દીધો છે. અરે પ્રભુ, તમે જશો તો મારો ગરુડાજને શું થશે? હરે ગરુડજી, એની તમે ચિંતા ના કરશો. તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારા હનુમાનજીને શું થશે? અરે હનુમાનજી, તમે પણ ચિંતા ના કરો. તમને પવન તરીકે મારા સાથે જ રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારો શું થશે? હરે દેવી, એની તમે ચિંતા ના કરો. કારણ કે ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં તમારો અવતાર થશે અને તમારો 18 અંગ વાંકો હશે. જ્યારે જ્યારે તમારું સપનનું શિખર કોઈ નહીં સ્વીકારે ત્યારે ટોકનગઢ સ્વીકારજો. અવશ્ય હું આ શિખર સ્વીકારી, આ મારું વચન છે. સારું ગુરુ. હરે આજ કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારિકાની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારિકાની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. આજે કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. આવ્યા દ્વારકાની મોય. કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. અરે નાનાભાઈ, તમને મારા અભિનંદન છે. અભિનંદન છે. અરે નાનાભાઈ, અમને શા માટે બોલાયા? અને તમારા માથે આ પાટો શાનો બાંધેલો છે? તમને કોને મારે છે માર? તમે કહો તો પૃથ્વીને ખદાન મેદાન કરી નાખો. હરે, એવું કરવાની જરૂર નથી. કારણ કે પૃથ્વી લોકમાં મારો લાડીલો એક ભક્ત હતો, જેને મેં લીધું છે. માટે જી પ્રભુ, તમારે પણ એમના ઘરે અવતાર લઈને જવાનું છે. માટે જ્યારે જ્યારે તમે પારાણિયામાં સૂતા હશો ત્યારે હું પોતે આવીને તમારા જોડે જઈને સૂઈ જઈશ. એવી તમારી આજ્ઞા. મેં વચન આપ્યું હતું, એ વચનનું પાલન કરવું પડશે. તો હવે એ પણ સમય થઈ ગયો છે. હરે આજ દ્વારિકા